સુરતના પાલોદ પાસે ટેન્કર ચાલકો સાથે મળી ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ ચોરીનું રેકેટ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે। સુરતના કિમ 4 રસ્તા પાસે રહેતો જગદીશ ખટીક પોતાના માણસો દ્વારા હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોમાં ચાલકોનો સંપર્ક કરી પાલોદ ગામની હદમાં અજંતા કોમ્પ્લેક્સ સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો બોલાવી તેમાંથી કેમિકલ ચોરી કરાવે છે। તેમજ હાલમાં પણ 2 ટેન્કરોમાંથી કેમિકલ ચોરીની પ્રવૃત્તિ ચાલુ હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે સ્થળ પર દરોડા પાડી 2 ટેન્કરોમાંથી સ્ટાયરીન મોનોમર નામનું કિંમતી કેમિકલ ચોરી કરવાની પ્રવૃત્તિ કરતા મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીકના પુત્ર અજય ખટીક, સલમાન નિઝામ અહેમદ ખાન અને મુફ્ફી સતાર ખાનની ધરપકડ કરી છે। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ડ્રાઈવરો હજીરા સુરત ખાતે આવેલી કેમિકલ કંપનીમાંથી કિંમતી કેમિકલનો જથ્થો પોતાના ટેન્કરોમાં ભરીને દહેજ પહોંચાડવા માટે નીકળતા હતા, ત્યારે પાલોદ ગામની સીમમાં જગદીશ ખટીક તેમનો સંપર્ક કરતો હતો અને પ્રત્યેક ટેન્કરમાંથી આશરે 200 લીટર કેમિકલ ચોરી કરી ડ્રાઈવરોને પ્રતિ લીટર 100 રૂપિયા લેખે રોકડા ચૂકવી આપતો હતો। પોલીસે આ મામલે લાખોની કિંમતનું સ્ટાયરીન મોનોમર કેમિકલ અને અન્ય મુદ્દામાલ સાથે 1,71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઉપરાંત પોલીસે જગદીશ ભુરાલાલ ખટીકને વોન્ટેડ જાહેર કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપી જગદીશ ખટીક અગાઉ પણ કોસંબા પોલીસ મથકમાં કેમિકલ ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાત અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।